બોલો શ્રી ગણેશાય નમઃ. કેમ છો મિત્રો? તમારું સ્વાગત છે મારા ચેનલ ભક્તિ કીર્તન બીના સાથેમાં. આજે હું તમારા સાથે શેર કરીશ ભાદરવી પૂર્ણિમાના દિવસે થનારો ચંદ્રગ્રહણ વિશે. તો આ ચંદ્રગ્રહણમાં શું કરવું, શું ન કરવું, શું ખાવું, શું ન ખાવું, અને આ ચંદ્રગ્રહણની કોણ કોણ રાહ જોઈ રહ્યું છે અને કયો તેનો સમય છે. ત્યારબાદ આ ચંદ્રગ્રહણના દિવસે 4 એવી રાશિઓ છે જેમનું ભાગ્ય ચમકવાનું છે. તો બધું જ આ વિડીયોમાં તમને જણાવીશ. તો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો. તો મિત્રો, રવિવારે 7 તારીખે ભાદરવી પૂનમના દિવસે થનારું ચંદ્રગ્રહણ કોઈ સામાન્ય ઘટના નથી, કારણ કે આ ચંદ્રગ્રહણ બાદ 4 એવી રાશિ છે જેમનું ભાગ્ય રવિવારે આ ભાદરવી પૂનમની રાતથી જ બદલવા જઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે આ વર્ષનું બીજું અને સૌથી મોટું ચંદ્રગ્રહણ ભાદરવી પૂનમની રાત્રે થવાનું છે. અમે તમને સ્પષ્ટ કરી દઈએ કે આ કોઈ સામાન્ય બાબત નથી, પરંતુ આ પૂનમની રાત્રે આકાશમાં બ્લડ મૂનનું અદ્ભુત અને અલૌકિક દ્રશ્ય જોવા મળશે. આ જ કારણે ચંદ્રગ્રહણની રાહ ન માત્ર ભારતમાં પણ સમગ્ર વિશ્વના જ્યોતિષીઓ, ધાર્મિક વિદ્વાનો અને વૈજ્ઞાનિકો પણ જોઈ રહ્યા છે. પંચાંગની ગણતરી મુજબ આ વખતે ભાદરવા મહિનાની પૂનમની રાત્રે આ ચંદ્રગ્રહણ થવાનું છે અને આ જ પૂનમની રાત્રે વર્ષ 2025નું સૌથી મોટું અને સૌથી લાંબુ ચંદ્રગ્રહણ થશે. ધાર્મિક માન્યતા છે કે ચંદ્રગ્રહણના 9 કલાક પહેલા જ સૂતકાળ શરૂ થઈ જાય છે. સૂતકાળમાં કોઈ પણ શુભ કે માંગલિક કાર્ય ન કરવું જોઈએ અને ભોજનનું સેવન પણ ટાળવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ સમય કરવામાં આવેલા માંગલિક કાર્યોનું ફળ પ્રાપ્ત થતું નથી. તો ચાલો હવે જાણીએ આ વર્ષના બીજા અને સૌથી ખાસ ચંદ્રગ્રહણની તિથિ અને સમય વિશે. અમે તમને આ વિડીયોમાં વિગતવાર જણાવીશું કે આ ગ્રહણ કેટલા સમય સુધી ચાલશે, ક્યાં ક્યાંથી દેખાશે અને કઈ રાશિના લોકો છે જેમનું ભાગ્ય આ ચંદ્રગ્રહણ બાદ ચમકવા લાગશે. અમે તમને એ પણ જણાવીશું કે ભગવાન ભોળાનાથની કૃપા કઈ રાશિના જાતકો પર સૌથી વધુ વરસવાની છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિ પર ભોળાનાથની કૃપા દ્રષ્ટિ માત્ર એક વખત પડી જાય તેનું ભાગ્ય જ બદલાઈ જાય છે અને જીવનમાં અચાનક સુખ સમૃદ્ધિનું આગમન થાય છે. તેથી બધા પાસે હાથ જોડીને વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી જુઓ, કારણ કે આ કોઈ સામાન્ય ચંદ્રગ્રહણ નથી, પરંતુ ખૂબ જ ખાસ અને પ્રભાવશાળી ચંદ્રગ્રહણ છે. 12 રાશિઓમાંથી કેટલીક એવી ભાગ્યશાળી રાશિઓ છે જેમનું ભાગ્ય આ ગ્રહણ બાદ બદલવાનું છે. જેથી તમે બધા કોમેન્ટ બોક્સમાં જય ભોળાનાથ અને ઓમ નમઃ શિવાય જરૂર લખજો. અને જો તમે ભગવાન ભોળાનાથના સાચા ભક્ત છો તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો. હવે અમે તમને બધી માહિતી ખૂબ જ વિગતવાર રીતે આપીશું કે ચંદ્રગ્રહણનો ચોક્કસ સમય ક્યારે હશે, સૂતકકાળ ક્યારે લાગશે અને ધાર્મિક તેમજ જ્યોતિષીય પ્રભાવ કયા કયા સ્વરૂપે પડશે. ભારતીય સમય મુજબ આ ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બર 2025ના રોજ થવાનું છે. આ પૂર્ણ ચંદ્રગ્રહણ હશે, જેને ખગોળશાસ્ત્રની ભાષામાં બ્લડ મૂન કહેવાય છે. તેની અસર સમગ્ર વિશ્વ પર દેખાશે અને ખાસ કરીને ભારત, એશિયા, યુરોપ અને આફ્રિકામાં આ ખૂબ સ્પષ્ટ દેખાશે. વૈજ્ઞાનિકો જણાવે છે કે જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્રમા એક સીધી રેખામાં આવે છે અને પૃથ્વી પોતાની છાયાથી ચંદ્રમાને સંપૂર્ણપણે ઢાંકી દે છે, ત્યારે સૂર્યનો પ્રકાશ સીધો ચંદ્રમા સુધી પહોંચી શકતો નથી. આ અદ્ભુત ખગોળીય ઘટનાને આપણે ચંદ્રગ્રહણ કહીએ છીએ. હવે ચાલો આ લાંબા ચંદ્રગ્રહણનો સમય અને સૂતકાળ જાણીએ. ભારતીય સમય મુજબ ઉપછાયા ગ્રહણ રાત્રે લગભગ 9 વાગે શરૂ થશે. ત્યારબાદ આંશિક ગ્રહણ રાત્રે લગભગ 10 વાગે દેખાવા લાગશે અને 11 વાગ્યાની આસપાસ ચંદ્રમા સંપૂર્ણપણે પૃથ્વીની છાયામાં પ્રવેશ કરશે. રાત્રે 12 વાગ્યા અને 20 વાગે આ પૂર્ણ ચંદ્રગ્રહણ એટલે કે બ્લડ મૂન સમગ્ર ભારતમાં સ્પષ્ટ દેખાશે. ત્યારબાદ ધીમે ધીમે આ ઘટના સમાપ્ત થવા લાગશે અને રાત્રે લગભગ 1:35 વાગે સંપૂર્ણપણે સમાપ્ત થઈ જશે. એટલે કે આ ગ્રહણ લગભગ 3 કલાક 28 સુધી ચાલશે અને તેની અસર પણ ઘણી ઊંડી રહેશે. એટલા માટે તમને લોકોને નમ્ર વિનંતી છે કે તમે વિડીયોને જરૂર લાઈક કરજો અને ખાસ કરીને એવી માતાઓ, બહેનો સુધી પહોંચાડજો જે ગર્ભવતી છે અથવા તેમના નાના બાળકો છે, કારણ કે ધાર્મિક માન્યતા છે કે ગ્રહણની અસર ગર્ભવતી મહિલાઓ અને બાળકો પર ખાસ અસર કરે છે. તેથી અમે તમને કેટલાક ખાસ ઉપાયો પણ જણાવીશું જેનાથી તમે આ ચંદ્રગ્રહણના દોષોથી બચી શકો છો. સાથે જ
પણ આ જાણીશું કે કઈ 4 ભાગ્યશાળી રાશિઓ છે જેમનું ભાગ્ય આ ચંદ્રગ્રહણ બાદ બદલવા જઈ રહ્યું છે. પૂર્ણ ચંદ્રગ્રહણને વૈજ્ઞાનિક ભાષામાં બ્લડ મૂન એટલે કહેવાય છે કે કારણ કે જ્યારે પૃથ્વી, સૂર્ય અને ચંદ્રમા વચ્ચે આવે છે ત્યારે સૂર્યની કિરણો પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થઈને ચંદ્રમા પર લાલ તાંબા જેવી છાયા નાખે છે. આ જ કારણે આ દ્રશ્ય અદ્ભુત અને રહસ્યમય દેખાય છે. આ વખતનો બ્લડ મૂન સમગ્ર ભારતમાં સ્પષ્ટ રીતે દેખાશે. આ જ કારણે બધા પાસે વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી જુઓ, કારણ કે આ ભાદરવી પૂનમની રાતે થનારું ચંદ્રગ્રહણ 12 રાશિઓમાંથી 4 રાશિઓ માટે જીવન બદલી નાખનારું સાબિત થશે. આ રાશિના જાતકો પર ભોળાનાથનો વિશેષ આશીર્વાદ વરસશે. તેમના દુઃખ દર્દ દૂર થશે, ધન અને સમૃદ્ધિનું આગમન થશે અને તેમના જીવનના તારા ચમકવા લાગશે. તે 4 ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે આ અમે તમને આ જ વિડીયોમાં જણાવવાના છીએ. તેથી તમે આ વિડીયોને શરૂઆતથી અંત સુધી જરૂર જુઓ. આ વિડીયોને વચ્ચે બિલકુલ છોડશો નહીં, કારણ કે આ ચંદ્રગ્રહણ કોઈ સામાન્ય ઘટના નથી, પરંતુ વર્ષનું સૌથી મોટું અને સૌથી મહત્વપૂર્ણ બ્લડ મૂન છે. જ્યોતિષ અને વૈદિક માન્યતા મુજબ આવું સંયોગ 122 વર્ષ બાદ બન્યું છે. આ દિવસે ચંદ્રમાં રક્તિમ રંગ ધારણ કરેલો દેખાશે, કારણ કે પૃથ્વી જ્યારે સૂર્ય અને ચંદ્રમા વચ્ચે આવે છે ત્યારે સૂર્યની રોશની તાંબા જેવા લાલ રંગમાં બદલાઈને ચંદ્રમા પર પડે છે. ભારતમાં આ દ્રશ્ય દરેક રાજ્યમાં સ્પષ્ટ રીતે દેખાશે. આ સાથે જ આ યુરોપ, આફ્રિકા, ઉત્તર અને દક્ષિણ અમેરિકા, પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિન્દ મહાસાગર, આર્કટિક અને એન્ટાર્કટિકાથી પણ જોઈ શકાશે. જ્યોતિષ અને વૈદિક માન્યતા મુજબ આ દિવસે તમારે કેટલાક ખાસ કામ જરૂર કરવા જોઈએ, જેના પછી જીવનમાં ક્યારેય ધનની કમી રહેતી નથી. એવું માનવામાં આવે છે કે ચંદ્રગ્રહણના સમયે તમામ દેવી શક્તિઓ ચરમસીમા પર હોય છે અને તે સમયે કરવામાં આવેલા કોઈ પણ ઉપાય ક્યારેય વ્યર્થ જતો નથી. વિડીયોમાં આગળ વધતા પહેલા ભગવાન ભોળાનાથના સાચા ભક્ત આ વિડીયોને એક લાઈક જરૂર કરે અને કમેન્ટ બોક્સમાં જય ભોળાનાથ જરૂર લખે, જેથી ભોળાનાથનો આશીર્વાદ સીધો તમારા જીવનમાં ઉતરે. તો ચાલો હવે વિગતવાર વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેમના પર ભોળાનાથની કૃપા દ્રષ્ટિ થવાની છે અને જેમના જીવનમાં હવે ફક્ત ખુશીઓ આવવાની છે. જેમ તમે બધા જાણો છો કે હિન્દુ ધર્મમાં અનેક દેવી દેવતાઓની પૂજા થાય છે. તેમાંથી એક છે ભગવાન ભોળાનાથ. ભોળાનાથ જે વ્યક્તિ પર કૃપા કરે છે તેની જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે, પરંતુ જે લોકો પાપ કરે છે, ખરાબ કામ કરે છે અને બીજાને દુઃખ પહોંચાડે છે તેમના પર ભોળાનાથનો પ્રકોપ પણ ઉતરે છે. આ વખતે 12 રાશિઓમાંથી કેટલીક રાશિઓ એવી છે જેમના પર ભોળાનાથની વિશેષ કૃપા વરસવાની છે. આ ચંદ્રગ્રહણ બાદ તેમના જીવનમાંથી દરેક પ્રકારની કમી દૂર થઈ જશે. આ પ્રભાવથી આ રાશિના જાતકોના જીવનમાં હવે અપાર ખુશીઓ આવવાની છે. ભોળાનાથનો આશીર્વાદ મળ્યા બાદ આ રાશિના જાતકોના જીવનમાં દુઃખ, દર્દ અને કષ્ટ મટી જશે. તેમના જીવનમાં ધન, સફળતા અને મોટી સિદ્ધિઓની પ્રાપ્તિ થશે, જેનાથી આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકી ઉઠશે અને જીવનમાં સંપૂર્ણપણે બદલાઈ જશે. જે ભાગ્યશાળી અને નસીબદાર રાશિઓની અહીં ચર્ચા કરી રહ્યા છીએ તેમના પર ભોળાનાથની કૃપા ખૂબ જલ્દી વરસવાની છે. તે ભાગ્યશાળી અને નસીબદાર રાશિઓમાંથી સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. મેષ રાશિના જાતકો માટે આ ચંદ્રગ્રહણ કોઈ વરદાનથી ઓછું નહીં હોય. આ ચંદ્રગ્રહણ બાદ ભગવાન ભોળાનાથની કૃપાથી તમારું ભાગ્ય મજબૂત થશે. તમારા જીવનમાં નવી નવી સંભાવનાઓ દ્વારા ખુલશે, જેમનાથી તમે ધનની પ્રાપ્તિ થશે. આ ગ્રહણ બાદ તમારી પાસે આવેલું ધન વધતું જશે. જો તમે આ ચંદ્રગ્રહણ બાદ કોઈ નવો વ્યાપાર શરૂ કરશો અથવા કોઈ નવા વ્યવસાયની શરૂઆત કરશો તો તેમાં તમને નિશ્ચિંતપણે સફળતા મળશે અને સારું ધન લાભ થશે. ભોળાનાથની કૃપાથી તમારા જીવનમાં માનસિક શાંતિ પણ વધશે અને તમે આત્મવિશ્વાસ સાથે નિર્ણય લઈ શકશો. મેષ રાશિના જાતકો વિશે જ્યોતિષ અને વૈદિક માન્યતા એ જ કહે છે કે આ ચંદ્રગ્રહણ બાદ તમારું માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે. સમાજમાં તમારું નામ અને આદર વધશે. આગામી સમયમાં તમને એવા અવસરો મળી શકે છે જે તમારા આખા જીવનને બદલી નાખે. કુલ મળીને આ ગ્રહણ મેષ રાશિના જાતકો માટે સફળતા, સન્માન અને સમૃદ્ધિ લઈને આવવાનું છે. જો તમે મેષ રાશિના જાતક છો તો આ ચંદ્રગ્રહણ બાદ દરેક સોમવારે ભગવાન ભોળાનાથના મંદિરમાં જઈને 1 લોટો ગંગાજળ શિવલિંગ પર જરૂર ચડાવજો. આવું કરવાથી તમારા 9 ગ્રહ સંતુલિત રહેશે અને જીવનમાં સતત પ્રગતિ બની રહેશે. હવે વાત કરીએ મિથુન
રાશિની. મિથુન રાશિના જાતકો માટે આ ચંદ્રગ્રહણ ખૂબ ખાસ રહેવાનું છે. એવું કહેવાય છે કે આ ગ્રહણ બાદ તમારી નોકરી લાગી શકે છે. જો તમે પહેલેથી જ નોકરી કરી રહ્યા છો તો તમને પ્રમોશન મળવાની પૂરી સંભાવના છે. લાંબા સમયથી જે લોકો પોતાના દુર્ભાગ્યને કારણે પરેશાન હતા તેમના જીવનમાંથી આ ગ્રહણ અશુભતાને ખતમ કરી દેશે. તમારું ભાગ્ય બળવાન થઈ જશે અને તમારા નવગ્રહ તમને સાથ આપવા લાગશે. રાહુ અને કેતુની સ્થિતિ પણ તમારા પક્ષે થઈ જશે. આના કારણે તમે પણ નિર્ણય લેશો તેમાં સફળતા મળશે અને ફાયદો જ ફાયદો થશે. મિથુન રાશિના જે નાણાં લાંબા સમયથી બજારમાં ફસાયેલા હતા અથવા કોઈને ઉધાર આપેલા હતા તે પણ આ ચંદ્રગ્રહણ બાદ સરળતાથી પાછા મળી જશે. જો તમને આ સમય બાદ કોઈ રોકાણ કરશો તો તેમાંથી તમને સારો એવો લાભ થશે. પ્રોપર્ટી અને વાહન ખરીદવાના પણ શુભ યોગ બની રહ્યા છે. ભગવાન ભોળાનાથની કૃપાથી મિથુન રાશિના જાતકોના જીવનમાં આ વખતનું ચંદ્રગ્રહણ સંપૂર્ણપણે સકારાત્મક ફેરફારો લઈને આવશે. જો તમને મિથુન રાશિના જાતકો છો તો દરેક સોમવારે કોઈ ગાયને પોતાના હાથે 8 રોટલી ખવડાવવાનું ભૂલશો નહીં. આવું કરવાથી આખું વર્ષ તમારું ભાગ્ય તમારી સાથે ઊભું રહેશે. હવે વાત કરીએ કન્યા રાશિના જાતકોની. કન્યા રાશિના જાતકોને આ ચંદ્રગ્રહણ બાદ ભગવાન ભોળાનાથનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે. આ ગ્રહણ બાદ તમારા વિરોધીઓ અને દુશ્મનો તમારી સામે હાર માની લેશે. જો નોકરીમાં અડચણો આવતી હતી તો તે સમસ્યાઓ ધીમે ધીમે ખતમ થઈ જશે. કન્યા રાશિના જાતકોના વિદેશ યાત્રા પર જવાના યોગ બનશે. લગ્નના અવસરો પણ બનશે અને લાંબા સમયથી સંતાન પ્રાપ્તિ માટે પરેશાન લોકો પણ આ ચંદ્રગ્રહણ બાદ સંતાન સુખ પ્રાપ્ત કરી શકે છે. કન્યા રાશિના જાતકોના જીવનમાં આ ગ્રહણ કોઈ ચમત્કારથી ઓછું નહીં હોય. આ ગ્રહણ તમારા માટે નવી ઉર્જા અને સકારાત્મકતા લઈને આવશે. કન્યા રાશિના જાતકો માટે પણ આ સમયગાળો સકારાત્મક પરિણામ લઈને આવી રહ્યો છે. આ સમય તમે સરળતાથી શત્રુઓ પર વિજય મેળવશો. કોર્ટ કચેરીના કેસમાં ચુકાદો તમારી તરફેણમાં આવી શકે છે. ભૌતિક સુખ સુવિધામાં વૃદ્ધિ થશે. આ સમય સંતાનનો સંપૂર્ણ સાથ સહકાર મળી રહ્યો છે. નોકરી કરી રહેલા લોકોને આ સમય પ્રમોશન મળતા તમારી ખુશીનો પાર નહીં રહે. હવે પછીની રાશિ છે ધનુ રાશિ. ધનુ રાશિના જાતકો માટે આ ચંદ્રગ્રહણ પણ ખૂબ ખાસ રહેવાનું છે. જો તમે લાંબા સમયથી કોઈ બીમારીથી પીડાતા હતા તો હવે તે બીમારીથી મુક્તિ મળી જશે. જે સંપત્તિ લાંબા સમયથી વેચાતી ન હતી તે આ ગ્રહણ બાદ સરળતાથી વેચાઈ જશે અને તમને સારો નફો પણ આપશે. તમારા અટવાયેલા નાણાં પણ તમને પાછા મળી જશે. તમારા દુશ્મનો અને વિરોધીઓ પણ તમારા મિત્રો બની શકે છે. સમાજમાં તમારું માન સન્માન વધશે. તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને બરકત વધશે. તમારા પર જે કોઈ દોષ હતો પછી તે શનિ દોષ, મંગળ દોષ, સાડેસાતી કે અન્ય કોઈ અડચણ તે ધીમે ધીમે ખતમ થઈ જશે. કારણ કે આ વખતે તમને દેવોના દેવ મહાદેવનો સીધો આશીર્વાદ અને વરદાન મળવાનું છે. ધનુ રાશિના જાતકો માટે આપણે આ ચંદ્રગ્રહણ શુભ ફળદાયી રહેવાનું છે. આ સમય તમારા ધન વૈભવમાં વૃદ્ધિ થશે. ભાઈ બહેનના સંબંધોમાં પણ મજબૂતી જોવા મળશે. નોકરી કરી રહેલા લોકો માટે પણ આ સમય ખૂબ જ સારો રહેવાનો છે. પરિવારમાં હસી ખુશીનો માહોલ જોવા મળશે. નાણાકીય સ્થિતિ પહેલા કરતાં વધારે મજબૂત બનશે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોના પારિવારિક જીવનમાં સુધારો આવશે. ઘર પરિવારમાં ખુશહાલી વધશે. તમારા માટે વાહન અને પ્રોપર્ટી ખરીદવાના અવસરો બનશે. લાંબા સમયથી તમે આત્મવિશ્વાસની કમીથી પીડાતા હતા પરંતુ આગામી ચંદ્રગ્રહણ બાદ તમારી આત્મિક શક્તિ અને આધ્યાત્મિક ઉન્નતિ થશે. તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે તમારા જીવનમાં જે પણ નિર્ણય લેશો તેનાથી તમને લાભ જ થશે. કારકિર્દી અને વ્યવસાયમાં પણ ઉન્નતિ જોવા મળશે. વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમયગાળો હસી ખુશી અને ધન લાભ લઈને આવી રહ્યો છે. માતા પિતાના સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે. કામમાં જો કોઈ અવરોધ આવી રહ્યો હશે તો તે પણ દૂર થશે. કોઈ જગ્યાએ ફરવા જવાની યોજના બનાવશો. પરિવારમાં સુખ શાંતિનું આગમન થશે. લાંબા સમયથી જે લોકો નોકરીની તૈયારી કરી રહ્યા હતા તેમની નોકરી લાગી જશે. મહાદેવજીની
કૃપાથી હવે તમારા જીવનમાં સફળતાનો માર્ગ ખુલી જશે અને તમને આગળ વધતા કોઈ રોકી શકશે નહીં. બસ તમારે કરવું એટલું જ છે કે દરેક સોમવારે પીપળાના ઝાડ નીચે જઈને એક લોટો જળ જરૂરથી અર્પણ કરવું. આવું કરવાથી ભોળાનાથનો આશીર્વાદ તમારા જીવન પર હંમેશા બની રહેશે. તો ચાલો જાણીએ ભાદરવી પૂનમના દિવસે એટલે કે ચંદ્રગ્રહણની રાત્રે કરવામાં આવતા મહત્વના ઉપાયો વિશે. પરંતુ તે પહેલાં કમેન્ટ બોક્સમાં જય ભોળાનાથ જરૂરથી લખજો. સાથે આ વિડીયોને લાઇક કરજો, ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. કારણ કે ચંદ્રગ્રહણના દિવસે માત્ર આ એક ઉપાય કરવાથી જ તમારી સમસ્યા દૂર થઈ જશે. આ માટે તમારે ચંદ્રગ્રહણ દરમિયાન બજારમાંથી તાળું લાવવું અને રાત્રે તેને ચાંદનીમાં રાખવું. આ પછી જ્યારે સવાર પડે ત્યારે આ તાળાને ઘટના મંદિરમાં રાખો, મતલબ કે ઘરના મંદિરમાં રાખો. ચંદ્રગ્રહણની રાત્રે આ ઉપાય કરવાથી વ્યક્તિને તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે અને ઘરમાં માતા લક્ષ્મીજીનો વાસ થાય છે. અને કુંડળીમાં નબળો ચંદ્ર હોવાને કારણે વ્યક્તિને માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. પરિવારના સભ્યો સાથેના સંબંધો બગડી શકે છે. આવી સ્થિતિમાં આવી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે ચંદ્રગ્રહણ દરમિયાન ભગવાન શિવના મંત્રનો જાપ કરો. આ ઉપાય કરવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે. ચંદ્રગ્રહણના દિવસે ચંદ્રદેવને પ્રસન્ન કરવા માટે તેમને દૂધ અર્પણ કરવાની પ્રથા છે. દૂધ શુદ્ધતા અને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે. ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્રની કિરણોમાં વિક્ષેપ આવતો હોવાથી તેનો માનસિક અને શારીરિક પ્રભાવ માનવ જીવન પર પડે છે. આવી સ્થિતિમાં દૂધથી અભિષેક કરવાથી મનને શાંતિ મળે છે. ખાસ કરીને ભાદરવા મહિનાની પૂનમના દિવસે આ ઉપાય કરવાથી ઘરેલું કલેશ ઘટે છે અને કુટુંબમાં સુખ શાંતિનો વાસ થાય છે. દૂધ અર્પણ કર્યા પછી પરિવારના દરેક સભ્યને થોડું દૂધ પીવડાવવું પણ શુભ માનવામાં આવે છે. આ ઉપાય ખાસ કરીને ઘરના દરેક સભ્યોએ કરવો જોઈએ. ગ્રહણ બાદ મંદિરમાં સફાઈ કરવી અને ભગવાનને દીવો અર્પણ કરવો અત્યંત પવિત્ર છે. માન્યતા છે કે ગ્રહણ દરમિયાન નકારાત્મક શક્તિઓ સક્રિય થાય છે. દીપદાનથી એ નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. ખાસ કરીને ચંદ્રગ્રહણ પછી લક્ષ્મીજી અથવા ચંદ્રદેવના મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવવાથી કુટુંબમાં સુખ શાંતિ સમૃદ્ધિ રહે છે. ભાદરવી પૂનમના દિવસે દીપદાન કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા આઇકનને જરૂરથી પ્રેસ કરજો, સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં શ્રી શિવાય, નમસ્તુભ્ય અને હર મહાદેવ જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જરૂરથી વોચ કરજો અને આપણે ફરી મળીશું એક આવા જ નવા વિડીયો સાથે, આવી જ નહીં માહિતી સાથે. ત્યાં સુધી ફરી મળીશું. ત્યાં સુધી આવજો બધા.